જૈન સ્ટર ફ્રાય. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા કંઈક નવું બનાવશું. તો આજે આપણે અહીંયા બનાવશું જૈન સ્ટર ફ્રાય. જૈન સ્ટર ફ્રાય બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે પનીર, બેબીકોર્ન, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, હલકા અમસ્તા બાફેલા મગ, ગ્રીન ચીલી, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરીનો પાવડર, સાકર, ટોમેટો પ્યોરી, જૈન ચીલી સોસ, મેંદો, કોર્નફ્લોર, ઓઇલ. ચલો આપણે જૈન સ્ટર ફ્રાય બનાવીએ. એની માટે પહેલાં આપણે ઓઇલ ગરમ કરી લઈશું. હવે આપણે એક પ્લેટમાં કોર્નફ્લોર કાઢી લઈશું. થોડો મેંદો મિક્સ કરશું એની અંદર. સ્વાદ પ્રમાણે એમાં થોડું મીઠું પણ નાખી દઈશું. હવે આપણે એને હલાવી લઈશું. હવે આપણે એની અંદર પનીર જે છે એ રેપ કરી લઈશું અને આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે એની અંદર આપણે ડીપ ફ્રાઈંગ કરી લઈશું. આપણા જે પનીર છે એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. આપણા પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે આ જ રીતે બેબીકોર્ન પણ તળી લઈશું. બેબીકોર્નમાં હલકો મસ્તું થોડું પાણી નાખશું તાકી પ્રોપર રેપ થાય. આપણા જે બેબીકોર્ન છે એ પણ હલકા મસ્તા બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ સરસ થઈ ગયા છે. તો હવે આપણે એને પણ કાઢી લઈશું. હવે આપણું પનીર અને કેપ્સિકમ બંને તળાઈ ગયા છે. હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ. ગ્રેવી બનાવવા માટે આપણે થોડું તેલ નાખશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે અને એક સ્ટાર્ટર બને છે તો થોડું સ્પાઇસીનેસ તો હોવું જોઈએ. તો આપણે એની અંદર જે બારીક કાપેલા લીલા મરચાં છે એ નાખશું, જેનાથી થોડી સ્વીટનેસ, થોડી સ્પાઇસીનેસ પણ આવી જશે. હવે આપણા જે કેપ્સિકમ છે એ નાખી દઈશું. યલો કેપ્સિકમ પણ એમાં નાખશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું, થોડું મરી પાવડર, સ્વાદ પ્રમાણે થોડી સાકર. આ બધું જ નાખ્યા પછી એકવાર પાછું આપણે એને હલાવી લઈશું. હવે આપણે એની અંદર જે ટોમેટો પ્યોરી છે એ પણ નાખી દઈશું. પાછું એકવાર એને હલાવી લઈશું. હવે આપણે એની અંદર થોડો ચીલી સોસ નાખી દઈશું. હવે આપણે એની અંદર આ બાફેલા મગ પણ નાખી દઈશું. આજે આપણે પનીર જે તળીને રાખ્યા છે એ નાખશું. બેબીકોર્ન એ પણ આપણે ક્રિસ્પી અને સરસ મજાના તળી લીધા છે. હવે આ બધું આપણે પાછું એકવાર હલાવી લઈશું ને પ્રોપર એને મિક્સ કરી લઈશું. આ આપણું બધું જ જે વેજીટેબલ્સ છે પ્રોપર ગ્રેવીમાં મિક્સ થઈ ગયું છે અને ખૂબ જ સરસ મજાની સુગંધ પણ અહીંયા આવી રહી છે. ને હવે આપણે એને થોડું બારીક સુધારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. આમ તો આપણા જૈનોનું ચોમાસું બેસી રહ્યું છે તો તમે આની અંદર કોથમીર ન નાખો તો પણ ચાલે, પણ કોથમીર નાખો તો એની ફ્લેવર પણ ડબલ જ થઈ જાય છે. આ આપણું સ્ટાર્ટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ગરમા ગરમ એક ડીશમાં સર્વ કરી લઈએ. આ આપણું જૈન સ્ટર ફ્રાય તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ છે, સ્પાઇસી છે, થોડું સ્વીટનેસ પણ છે અને આ વાનગી કોઈ પણ સિઝનમાં તમે ખાઈ શકો છો. પણ જો વરસાદની સિઝન હોય તો એની મજા પણ ડબલ જ થઈ જાય છે.